ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી। લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી। જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈ નમાઝ અદા કરી હતી અને અલ્લાહ તાલા પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી। આ તહેવાર નિમિત્તે ઈદના સેક્રેટરી મોહમ્મદ આસિફ હુસૈન અબરાર હુસૈન સુજનીવાલાએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ દરમિયાન આપના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ ભરૂચ ઈદગાહ મેદાન પર પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। और यही दुआ कर रहे हैं आज के इस मुकद्दस दिन में कि अल्लाह तबारक व ताला हमारे मुल्क हिंदुस्तान को तरक्की अता फरमाए, अमन अमान का माहौल रखे, हमारे शोबे गुजरात को और तरक्की अता फरमाए, हमारे शहर भरूच को और तरक्की अता फरमाए और हमारे ईदगाह वक़फ़ बोर्ड को, हमारे ईदगाह ट्रस्ट को और मजबूत बनाए। आज भरूचना ईदगाह खाते तमाम मुस्लिम बिरादरों ईदनी शुभकामनाओं आपवा माटे आव्या छे, मुबारकबाद देवा माटे आव्या छे। साथे साथे आपणा पूरा देशमां भाईचारो जळवाई रहे अने पूरा देशना मुस्लिम बिरादरो हिंदू भाईओ तमाम लोको एकता अने साथे रहीने आवनार दिवसमां भविष्यनुं घडतर थाय, देशनो विकास थाय अने राष्ट्रीय एकता जळवाई रहे ए ज उद्देश्य साथे आज मोटी संख्यामां अमे અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના, ઈદની મુબારક બધાને પાઠવેલ છે।